અને હું તો બહુ ચોખ્ખી વાત કરું કે આજે હું અહીંયા ઊભી છું ભાર્ગવીબાઈના સપોર્ટમાં ઊભી છું. પણ મેં એમને હંમેશા ઝઘડતા ને લડતા જોયા હોય ને આજે રડતા જોઉં જ્યારે આ દીકરીને અને મારી સામે આટલો બધો મારો સમાજ બેઠો હોય, અહીંયા પાઘડીઓ પુરુષ બેઠા હોય અને મારી બહેનને રોવું પડે, મને એવું લાગે છે કે યોગ્ય નથી. અને એ યોગ્ય નથી એ બતાવવા માટે થઈને તમારે એને જંગી મતથી જીતાડવાના છે. આદર્શ વોર્ડ કરવાની તાકાત છે મારામાં. થાય તો થઈ શકે એમ છે. કેવી રીતે ઈ ટેકનોલોજીમાં જવું ને કેમ કરવું, હા ખાલી એક ઘરેથી હા હોવી જોઈએ, તારે કરવાનું છે એટલી પરમિશન મળે એટલે ધબધબાવો એમ છે. જન્મથી તમે દરબાર થઈ શકો, પણ ક્ષત્રિય થવા માટે થઈને તમારે તો પડકારો ઝીલવા પડે અને સંઘર્ષમાંથી જ નીકળવું પડે. અને આટલું સુંદર સમર્થન મળતું હોય તો શું હાર ને શું જીત, બીજું ઘટે શું આમાં? હે ભલામણ નથી ભાજપના પક્ષમાં, હું નથી કોંગ્રેસના પક્ષમાં. બહુ સામાજિક વ્યક્તિ તરીકે આજે હું તમને કહું, કલંક તો પેલા કોઈ એટલા ગૌરવવંતા કુળમાં જન્મ્યા છીએ ને કે વર્ષોથી વર્ષો પેઢી અથવા કદાચ મારું ને તમારું જેમ ડાયનોસરની જેમ નિશાન મિટાઈ જશે ને, ક્ષત્રિય કુળ પર કોઈ કલંક નહીં લગાડી શકે. મેં ફરી કીધું કે હું બંને ભાજપના પણ જે ઊભા છે બંનેને શુભેચ્છા પાઠવીને આપી છું, કારણ કે એ પણ મારા છે. જય માતાજી. મંચસ્વ બિરાજમાન માયાબા સાહેબ, નૈનાબા સાહેબ, મારા પ્રિય સખી, અને આપ સૌ જે વોરિયરનો શબ્દ વાપર્યો, ભાર્ગવીબા, મંચસ્વ બિરાજમાન સૌ વડીલો, મારી સામે બિરાજમાન વડીલો, પાછળ જે હંમેશા સમાજની ક્ષત્રિયાની, કારણ કે અહીંયા સ્ત્રી સશક્તિકરણની વાત થતી હોય અને સશક્ત સ્ત્રી પાછળ હું એવું માનું કે જો કોઈનો હાથ હોય તો ઘણી વાર એમ કહેતા હોય કે એમના પતિનો, પણ હું એવું માનું છું કે એમના પિતાનો અને એના સસરાનો મુખ્ય ફાળો હોય છે. ત્યારે અહીંયા પાછળ બેઠેલા સૌ વડીલોને મારા જય માતાજી. આમ તો હું સામાજિક માણસ છું અને અમે આમ તો મારા સામાજિક જીવનની ભાર્ગવીબા જે કંઈ વાત કરી, કદાચ હું 15 વર્ષથી સામાજિક જીવનમાં છું. આવો મંચ એવો પહેલો છે જ્યારે, કારણ કે કદાચ નારી સશક્તિકરણની વાત થાય, શૌર્યની વાત થાય, આપણા સંસ્કારોની વાત થાય, અને હું તો બહુ ચોખ્ખી વાત કરું કે આજે હું અહીંયા ઊભી છું ભાર્ગવીબાઈના સપોર્ટમાં ઊભી છું. કારણ કે આપણે આડેવડી કંઈ પણ વાત નથી કરવી, સમય મર્યાદા જાળવવી છે. સામાજિક વ્યક્તિ તરીકે આમ તો અમને, જેમ કે અહીંયા સંખ્યાની જ્યારે વાત થઈ અને કઠિન માર્ગની વાત થઈ, કારણ કે આપણે જ્યારે શાસ્ત્રને હમણાં જ્યારે પ્રાર્થના કરી, અને હું શાસ્ત્ર કુળમાં જન્મી છું અને હું બહુ માનું કે જો પડકારોથી તમારું જીવન ન હોય તો તમારું શાસ્ત્ર જીવન તમે જીવતા નથી એવું માનું. કારણ કે જન્મથી તમે દરબાર થઈ શકો, પણ ક્ષત્રિય થવા માટે થઈને તમારે તો પડકારો જ ઝીલવા પડે અને સંઘર્ષમાંથી જ નીકળવું પડે. એટલે ભાર્ગવીબાને ખૂબ બધી શુભેચ્છાઓ મારી અહીં મંચથી. સામાજિક વ્યક્તિ છું, અમને એવા પ્રોટોકોલ નથી નડતા, કારણ કે અહીંયા આપણે જે કંઈ એમને પ્રશ્નો જે અમને, કારણ કે હું આવી અને જ્યારે રડ્યા ને, બહુ ફેક્ટ વસ્તુ કહું, કારણ કે મેં તો એમને હંમેશા લડાયક જોયા છે ને અમે સાથે જ લડ્યા છીએ, ઝઘડીએ પી ખરા. ઘણીવાર અમારા મત કદાચ કોઈ એવા ન મળતા હોય ત્યારે, પણ મેં એમને હંમેશા ઝઘડતા ને લડતા જોયા હોય ને આજે રડતા જોઉં જ્યારે આ દીકરીને અને મારી સામે આટલો બધો મારો સમાજ બેઠો હોય, અહીંયા પાઘડીઓ પુરુષ બેઠા હોય અને મારી બહેનને રોવું પડે, મને એવું લાગે છે કે યોગ્ય નથી. અને એ યોગ્ય નથી એ બતાવવા માટે થઈને તમારે એને જંગી મતથી જીતાડવાના છે. કારણ કે જ્યારે આપણે ક્ષત્રિય, કારણ કે હું અહીંયા આપણે જેની માટે ખાસ ભેગા થયા છીએ, ભલે આ ઇલેક્શન ઇમ્પોર્ટન્ટ છે પણ છતાંય જ્યારે શાસ્ત્રની વાત થતી હોય અને ઘણા બધા હું ગામડાઓમાં તાલુકા જિલ્લાના ફરું છું. છેલ્લા 1.5 વર્ષમાં કદાચ મેં 53 થી 54 ગામો હું ફરી છું, કાર્યક્રમો કર્યા છે. પણ કદાચ શહેરમાં કોઈ, રાજકોટમાં કોઈ મહિલા સંમેલન થયું તો આ પહેલું છે, તો એની માટે આપણે ભાર્ગવીબાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ. ઘણીવાર આપણે આપણી સાથે થતા અન્યાયની વાત કરીએ, ઘણીવાર થતાં ન મળતી કોઈ ખામીઓની વાત કરીએ. અહીં આપણે જે જગ્યાએ બેઠા છીએ, કદાચ અહીંયા આજુબાજુ આપણને કોઈ ખામીઓ લાગે. ભાર્ગવીબાઈ અહીંયા જે ચર્ચા કરી કે નાના મોટા પ્રશ્નો બનતા હોય ત્યારે આપણે એમને યાદ કરીએ. સ્વાભાવિક છે કે આપણે સ્ત્રી છીએ એટલે ઘણી બધી મર્યાદાઓ આપણને નડતી હોય, અને સ્ત્રી થઈને જ્યારે ઇલેક્શન લડવું અને એમાં પણ ક્ષત્રિયાણી થઈને લડવું, તમારા શબ્દોની મર્યાદા જાળવવી. કારણ કે આપણે અત્યારે મંચ પર જોતા હોઈએ છીએ, ટીવીમાં, કદાચ મને તો બહુ સાચી વસ્તુ કહું કે મેં છે ને કદાચ બહુ નાની ઉંમરમાં સામાજિક જીવન સાથે રાજકીય જીવન પણ બહુ નજીકથી જોઈ લીધું છે ને, તો ક્યારેક ક્યારેક મન ઉતરી જાય છે. મન કેમ ઉતરે છે? માત્ર ને માત્ર છીછરી રાજનીતિ,
મન એટલે ઉતરે છે કે ક્યારેક અપશબ્દો બોલાય છે. હું કોઈ પક્ષની વાત અહીંયા નથી કરતી. હું જ્યારે સામાજિક માણસ છું, હું અહીંયા આવી છું એ પહેલાં પણ હું આપણા સમાજમાંથી જે ભાજપના પણ મીનાબા ઊભા છે, મીનાબા સાહેબ, એમને પણ શુભેચ્છા દઈને આવી છું. ટીકુભાઈને પણ શુભેચ્છા દઈને આવી છું. ગાયત્રીબા સાહેબને પણ શુભેચ્છા દઈને આવી છું. અહીંયા મારા બેન શ્રી નૈનાબા છે અને મારી સામું મારી સખી અને મારી નાની બેન ભાર્ગવીબા પણ છે. પણ જ્યારે સમાજની વાત હોય, કારણ કે આપણે જ્યારે અન્યાયની વાત કરતા હોય, તમે અહીંયા નાના નાના પ્રશ્નોની વાત કરીએ છીએ, અમે સામાજિક વ્યક્તિ છીએ, અમારી પાસે જ્યારે તમે કોઈ પ્રશ્નો લઈને આવો ને, અમને ઘણા સલાહ આપે કે તૃપ્તિબા આ સામાજિકમાં કંઈ નહીં મળે, રાજકીયમાં જંપલાવો ને. ઘણીવાર આપણને બધા કહેતા હોય, પણ મેં કીધું રાજકીય મહત્વાકાંક્ષા તો ક્યારેય છે જ નહીં. અને જ્યારે આવા ભાર્ગવીબા જેવા, નૈનાબા જેવા, ગાયત્રીબા જેવા, કે હું અહીંયા ફરી બંને નામો ન લઈશ, મીનાબાના પણ અને ટીકુભાઈ જેવા આપણા સમાજના જ્યારે આવા યુવા ચહેરાઓ અથવા સશક્ત ચહેરાઓ જ્યારે કરતા હોય ને, ત્યારે આપણે એનું પીઠબળ બનવાનું હોય. સમાજની આપણી ભૂમિકા શું હોય? હું એવું માનું કે તમારી સામાજિક શક્તિને તમે રાજકીય શક્તિમાં નિરૂપણ મીન્સ એને, કારણ કે આ લોકશાહી છે. જો તમે એમાં એને બદલી ન શકો તો સામાજિક શક્તિનો કોઈ મૂલ્ય નથી અત્યારે કદાચ. કારણ કે વિશેષ વાત વધારે કંઈ નથી કરવી. પણ હા, હું કોઈ પ્રોટોકોલથી બંધાયેલી નથી, હું કોઈના પાર્ટીનો ખેસ મેં પહેર્યો નથી, મેં સમાજનો ખેસ પહેર્યો છે. એટલે હું અહીંયા બહુ તટસ્થ રીતે કહું, આપના વોર્ડમાં જ્યારે આપણી દીકરી લડતી હોય, અને એકલી દીકરી, આપણી એકલી દીકરીને જ્યારે ક્ષત્રિયાની જ્યારે લડતી હોય, ત્યારે હું એવું માનું કે કોઈ પણ પાર્ટીની વિચારધારા હોય અથવા કંઈ પણ હોય, જે પ્રશ્નો બન્યા છે, મારી મર્યાદા હું નહીં ચૂકું, પણ હું એવું કહું કે તમારી દીકરી જ્યારે લડતી હોય ત્યારે તમારે ક્ષત્રિય તરીકે, ક્ષત્રિય બાપ બનીને ઊભું રહેવું પડે, ક્ષત્રિય મા બનીને ઊભું રહેવું પડે. ત્યારે અહીંયા મારી સામે જે કંઈ વડીલો બેઠા છે, હું સૌને વિનંતી કરું કે આપનો કિંમતી મત, કારણ કે આ મત ખરેખર બહુ કિંમતી છે. આપણે શું માનીએ, ઘણીવાર અત્યારે મત માંગવામાં આવે છે, હું ફરી વારે એટલે કહીશ, કારણ કે હું કોઈ પણ પાર્ટીની વિચારધારા સાથે નથી, પણ જ્યારે મત માંગવામાં આવે ત્યારે દિલ્હીમાં બેઠેલા માંગવામાં આવે, બંને પાર્ટીના નામે માંગવા આવે, એ નથી આવવાના. તમારા નાના નાના પ્રશ્નો માટે તમારા વોર્ડનો જે પ્રમુખ હશે, જે નગરસેવક હશે, એ આવવાના છે. એટલે તમારો નગરસેવક તમે કેવો બનાવો છો ને, એના પરથી તમારું ભવિષ્ય નક્કી થશે. અને ભાર્ગવીબા મારા મિત્ર છે, મારી સખી છે, એટલે હું વખાણ નથી કરતી, પણ એજ્યુકેટેડ છે, ભણેલા ગણેલા છે, શિક્ષિત છે. શિક્ષિત એટલે મને ખાલી ચોપડાનું જ્ઞાન નહીં, એને કોઠાસૂઝ પણ છે કે ક્યાં શું કરે. હમણાં જે છેડા જોડવાની વાત કરી કે એને ખબર છે કે આમાંથી કેમ રસ્તો મળે, અને એમાં પણ જ્યારે ક્ષત્રિયાણી હોય તો મને નથી લાગતું કે કોઠાસૂઝની જરૂર હોય, કહેવાની કે હશે એના લોહીમાં, એના બ્લડમાં હશે. તો આવી વ્યક્તિ નિડર વ્યક્તિ છે, લડી શકે છે તમારા હક માટે. હું બહુ જવાબદારીપૂર્વક કહું છું કે એ નગરસેવક બને. મને તો જો કે વિશ્વાસ જ છે, પણ છતાંય કદાચ 0.0% હું શક્યતાઓ 1% એની ગણું, અને કદાચ નથી બનતા, તો મને એ પણ વિશ્વાસ છે કે તમને તકલીફ હશે ને, ત્યારે તમારા જે નગરસેવક હશે એની કરતાં પહેલાં એ આવીને ઊભા રહે છે. તો જ્યારે એની પાસે સત્તા છે, જ્યારે એ નગરસેવક બને અને તમારા જ્યારે પ્રતિનિધિત્વ કરે, ત્યારે એની પાસે એ સત્તા આવશે, ત્યારે એ કેટલું કરી શકશે એ વિચારવાનું છે. અને માત્ર ક્ષત્રિય તરીકે, કારણ કે હું એમ ભલે આપણે અહીંયા અત્યારે ક્ષત્રિય સભા છે, પણ હું સૌ 18 વરણ માટે કહું કે એક ક્ષત્રિય હોય, એના બ્લડમાં હોય રાજ કરવી, રક્ષા કરવી. ત્યારે જ્યારે આજે એ ચૂંટાઈને આવશે, ત્યારે દરેક સમાજ માટે એ કામ કરી શકશે, એ ક્ષમતા છે. ક્ષત્રિયાણીનું દિલ છે, કારણ કે બા શબ્દ એની પાછળ એટલે લાગે કે એક બાળક નહીં, બે બાળક નહીં, હજારો અથવા લાખો બાળકની માતા બનવાની, પાલનહાર બનવાની એનામાં ક્ષમતા છે, એટલે એની પાછળ બા લાગે છે. તો આપણે ભાર્ગવી બાને બહુ સારા મતથી, અને મને ખૂબ સારું લાગે છે, હું આવું બોલું ને, કારણ કે અમે તો સામાજિક જ વાતો કરતા હોય, અમે નબળાઈઓની વાતો કરતા હોય, અમે ક્યાંક દીકરીઓને ઠપકા દેતા હોય, યુવા પેઢીને ઠપકા દેતા હોય, વડીલો પાસે આજીજી કરતા હોય સામાજિક પ્રશ્નો માટે. પણ મને અહીંયા આવવું, કારણ કે એને જ્યારે નામ થયું ને, ત્યારે મેં એમને કીધું હતું કે મારી લાયક કંઈ પણ કામકાજ હોય તો કહેજે. આ શબ્દ મેં કીધું કહેજે. કદાચ ગ્રાઉન્ડ લેવલે પણ જવું પડે, સભાએ, ગામ મીન્સ ઘરે ઘરે જવું પડે, તો પગપાળા પણ હું આવા તૈયાર છું. આવા શબ્દો પણ મેં એને કીધા હતા. અને જ્યારે મોટો ચહેરો બનીએ આપણે, ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા આવવાના હોય ત્યારે એમ થાય કે એક પાર્ટીની સભા છે ને અમને બીજા 2 જણ કહેતા હોય કે બેન બીજા વોર્ડમાં પણ તકલીફ થાય, ને હું એમ કહું કે હું ત્યાં પણ આવીને ઊભી રહીશ, કારણ કે અમારી આ ફરજ છે, એમ આપની પણ અહીંયા ફરજ છે. આપના ઘરમાં હું સમજી શકું, પરિવારમાં ઘણા બધા, કારણ કે આપણે છે ને અત્યારે સામાજિક કરતાં રાજકીય જે કટ્ટરતા છે ને એ વધારે લાવી દીધી છે. આમાં ભલે ઘણા બહેનો તો એવા પણ હશે કે એવું કહીને આવ્યા હશે કે ના મારા ફ્રેન્ડ છે, મારે જવું પડશે, કે મારી મામાની દીકરી છે, કે મારા ફૈબાના દીકરી છે, મારે જવું પડશે. પુરુષ ઘરેથી ના પાડતા હશે, પણ તમારી દીકરી ઊભી છે એની માટે થઈ મત. અને તમે કેમ એને મત આપવા માંગો છો, મેં તો એમણે કીધું કે બહુ ટૂંકું બોલ્યા તમે,
કારણ કે તમે શું છો અને તમે શું બનશો અને તમે શું આપી શકશો એ વધારે મહત્ત્વનું છે. પણ એની બદલેનો પ્રચાર હું કરું છું, હું ભાર્ગવીબા છું ને હું મત માંગુ છું, તો તમે મત આપો છો એ તૃપ્તિબાને આપો છો, એ ઓલાથી. કારણ કે જો કદાચ ભાર્ગવીબા વોટ મીન્સ અહીંયા ચૂંટાઈને આવે ને કંઈ ફરિયાદ આવે ને તો સીધો મને ફોન કરજો. ફોન ન ઉપાડે તો હમણાં એમણે કીધું ને કે ફોન, પણ જો ન ઉપડે તો મને ફોન કરજો, એ હું બાહેધરી આપું છું. હું આપનો મેસેજ જ્યાં સુધી પહોંચાડી દઈશ. તો ફરી અને મારે ખાલી માત્ર એવું કહે છે કે હું સામાજિક માણસ છું અને મને સમાજે ખૂબ આપ્યું છે. આજે મારા નામની ઓળખની જ્યારે વાત કરી કે ઓળખની જરૂર નથી, તો હું એવું કહું કે ભાર્ગવીબા, કારણ કે અમે તો સીમિત રહેવાના છીએ સામાજિક તરીકે, પણ આવા રાજકીય ચહેરાઓ જે તમારું પીઠબળ બની શકે. કારણ કે અમારે જ્યારે કામ કરાવવા પડશે તો અહીંયા તો હું તો નાની વાત નથી કરતી, હું તો ધારાસભા સુધીની વાત કરું કે ભાર્ગવીબા, નૈનાબા અને આપણા સમાજના દરેક મોટામાં મોટી સંખ્યામાં ત્યાં બેઠા હોય ને હું તો દિલ્હી બેઠા ત્યાં સુધીની વાત કરું. અને એવો તમારો પ્રતિનિધિ દો, એવો તમારો પ્રતિનિધિ જે તમને સાંભળે, કારણ બનીને ન બેસે, ખાલી બનીને ન બેસે કે સમાજનો ચહેરો છે, નહીં, તમારું સાંભળે. તમારી બેન છે, આજે તમારા 10 નંબરના વોર્ડમાંથી જો ધારાસભા સુધીને દિલ્હી સુધી દીકરી પહોંચે તો એ તમારો ચહેરો છે. તમે એને હકથી કહી શકો, કાન પકડીને કહી શકો, સાડીનો છેડો જાળીને કહી શકો કે બેન અમારા આ કામ છે, અને ઉપર જાય અને છતાંય વોર્ડ સામું જોવે, આવો ચહેરો તમારી વચ્ચેથી ઊભો થાય એવી સમાજ પાસે હું આશા રાખું છું, ખેવના રાખું છું. અને ફરી આવા સુંદર આયોજન માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. મારે અહીંયાથી ભરૂચ પહોંચવું જરૂરી છે, એટલે મારે અત્યારે નીકળવું પડશે. એટલે એણે મને કીધું હતું કે પૂરો સમય લેવાનો છે, પણ એની માટે હું એમની માફી માંગુ છું. આ સભા આપ મારા પછી પણ પૂરી કરશો. અને ફરી આપના કિંમતી મત ખરેખર બહુ કિંમતી છે, તમે એની વેલ્યુ નથી સમજતા. આપણે ઘણીવાર બહેનો મત દેવા પણ નથી જતા. મોટામાં મોટી સંખ્યામાં તમે જાઓ, તમારા બહેનો દીકરીઓ, તમારા વોર્ડમાં જે પણ તમારા આપણા બીજા જ્ઞાતિના પણ આપણા ભાઈઓ છે, બહેનો છે, એને લઈ જાઓ. 18 વર્ષથી ઉપરની દીકરીઓ છે જેની પાસે મતાધિકાર છે, એને લઈ જાઓ. અને તમારો મત કેટલો બદલાવ લાવી શકે છે તમારી જિંદગીમાં. કારણ કે નાના નાના પ્રશ્નો છે એ વધારે તમને અડી જશે, કારણ કે ઉપર સુધીના પ્રશ્નો નહીં અડે. પણ આની માટે વિશેષ આપણા બંને બહેનો અહીંયા બેઠા છે, અને હું આપને બંનેને એની માટેની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને અમે આપનું અહીં જ્યારે ટિકિટ મળી ત્યારે સન્માન કર્યું, હાર પહેરાવ્યા, પણ આપ અહીંયાથી ચૂંટાવને આવો અને અમે આપનું સન્માન કરીએ એવી આશા સાથે, સમાજ પાસે અભ્યર્થના સાથે હું છું. જય માતાજી. ત્યારે જો હવે ભાર્ગવીબાને 0% વિચારવું પડે તો બેન આ કલંક આપણા સમાજ પર ન લાગે એવી ખાતરી તમે અપાવી. પહેલી વાત તો એટલા ગૌરવવંતા કુળમાં જન્મ્યા છે કે કોઈ કલંક લગાડી જ તમારે નથી. બહુ તટસ્થ રીતે કહું. આ પ્રશ્ન બેન તમે પણ સાંભળો, ના હું આપને મારા મોટા બેન છો, વડીલ છો. નેગેટિવ વાત મેં આખા આંદોલનમાં પણ કીધી હતી, અથવા કોઈ પણ, હું અહીંયા બહુ સામાજિક વ્યક્તિ છું. હું કહું છું, ફરી આપને કહું છું, હું નથી ભાજપના પક્ષમાં, હું નથી કોંગ્રેસના પક્ષમાં. બહુ સામાજિક વ્યક્તિ તરીકે આજે હું તમને કહું, કલંક તો પહેલા કોઈ, એટલા ગૌરવવંતા કુળમાં જન્મ્યા છીએ ને કે વર્ષોથી વર્ષો પેઢી, અથવા કદાચ મારું ને તમારું જેમ ડાયનોસરની જેમ નિશાન મિટાઈ જશે ને, ક્ષત્રિય કુળ પર કોઈ કલંક નહીં લગાડી શકે. બીજું, જે પ્રશ્ન આપ કરો છો ને એ સાંપ્રત સમયનો બધી જ જ્ઞાતિનો આ પ્રશ્ન છે, માત્ર ક્ષત્રિય સમાજ નહીં. આપણને નડે એ પેલું કે કુટુંબમાં પણ ઘણી વાર કહેતા હોય, પણ મારે કંઈ અહીંયા બદલાવ આ લાવવો છે, મારા સમાજ પર પણ લાવવો છે. એક વિનંતી સાથે કે જ્યારે સમાજનો મંચ હોય ને, પહેલી વાત તો કોઈ મેં જો અહીંયા કોઈનું નેગેટિવ નથી કીધું. મેં ફરી કીધું કે હું બંને ભાજપના પણ જે ઊભા છે બંનેને શુભેચ્છા પાઠવીને આપી છું, કારણ કે એ પણ મારા છે. અને આ મારાવાળું જ્યારે તમે લાવશો ને, બીજું કે તમે જ્યારે સારો ઉમેદવાર છે, એને યોગ્યતા છે, એને તમે જ્યારે એને મીન્સ તમારા વચ્ચેથી મત દઈને જ્યારે એને ચૂંટીને લાવશો ને, ત્યારે દરેક પાર્ટી એ સમજી જશે કે ખાલી ચિહ્નથી મત નથી મળતા. યોગ્ય ઉમેદવાર જરૂર છે, એટલે હા, યોગ્ય ઉમેદવાર છે એને મત આપો, એટલે જે આ સમીકરણ છે ને બધા ટિકિટોના, એ પણ બદલાઈ જશે. પણ એ બદલાવ કોણ લાવશે? આપણે લાવવાનું છે. અને ક્ષત્રિય, ફરી કહું, હું સર્વજ્ઞાતિ માટે કહું છું, દરેક કુળમાં જન્મ્યા, જેમ મને ક્ષત્રિય કુળમાં જન્મી એનો ગર્વ છે, એમ દરેક નાનામાં નાનો વર્ગ, હું નાનામાં નાનો વર્ગ સંખ્યાના બળથી કહું છું કે એને પણ પોતાના કુળ પર ગર્વ હોવો જોઈએ. હું ક્ષત્રિય છું તો દરેકને હોવો જોઈએ. એટલે તમારી જ્ઞાતિમાં પણ સારામાં સારો, જો આજે મને એક સવાલ પૂછ્યો હતો કે તૃપ્તિબા તમે તો આ બહુ ન્યુટ્રલ ચાલવાવાળી વાત છે, તમે ભાજપમાં પણ જાઓ છો અને કોંગ્રેસમાં પણ જાઓ છો. મેં કીધું કે જો બંનેને ટિકિટ મળે તો જે સક્ષમ હોય અને યોગ્ય હોય, સમાજ માટે યોગ્ય હોય અને 18 વરણ માટે યોગ્ય હોય, અને જે પદ પર બેસે એ યોગ્ય હોય, એ હોય. ફરી આપણો સામાજિક મંચ છે, મીડિયાનો અહીંયા ઘણો બધો પ્રચાર પ્રસારણ હોય, એટલે આપણે બીજા બિનજરૂરી કોઈ પણ સ્ટેટમેન્ટ ન આપીએ. પણ હું એવું કહું કે બહુ ગૌરવવંતા કુળમાં જન્મ્યા છે, આપણને નડતા નથી. મેં એવા પણ જોયા છે, ભાર્ગવીબાને પણ અનુભવ હશે, કેમ કહેતા હશે કે અમારા ઘરે ભલે ના પાડે છે પણ હું તમારી હારે છું. આ વિચારધારા છે. એટલે ફરી ખૂબ ખૂબ શુભેચ્છા સાથે. જય માતાજી. ક્ષત્રિય મહિલા સંમેલન, શૌર્ય,
સંસ્કાર અને સશક્તિકરણ. સાથે ટેગલાઇન છે નારી શક્તિનો નવો અધ્યાય, ગૌરવશાળી પરંપરા અને આધુનિક વિચારસરણીનો સમન્વય. આટલું જો સમજશો ને તો એમાં બધું જ આવી જશે. અચાનક કેવો સમય અને એની કેવી પ્રતિક્રિયા. હાલમાં અત્યારે મંચસ્થ બિરાજમાન મારી સખી અને ખૂબ સુંદર એવા સામાજિક સરસ કાર્યો કરતા એવા તૃપ્તિબા રાવલ. સ્પેશિયલી જ્યારે ખાલી ડિક્લેર થયું નામ એ ત્યારથી અત્યાર દિવસ સુધી આજ સુધી કેટલી બધી વખત મનોમંથન, ક્યારે હું આવું, કંઈ કામ હોય તો કહેજો, ક્યારે હું આવું, કંઈ કામ હોય તો કહેજો. તો એના માટે હજી જેટલા વર્ણન કરું ને જે કંઈ પણ કહું એટલું ઓછું છે. પણ આપણે આગળ વધીએ. ઘણા વર્ષોથી લગભગ 10 કે 12 વર્ષ થઈ ગયા હશે અને સામાજિક જીવનમાં જાહેર જીવન વિતાવીએ છીએ. તો ઘણા બધા જ સમાજ સાથે સંકળાયેલા છીએ, ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. તો સાથે એમ જ અહીંયા ખૂબ જ સામાજિક અને નિઃશુલ્ક નિસ્વાર્થ ભાવે ચાલતું હોય એવું એક રુદ્રશક્તિ મહિલા સંસ્થાન અને એના પ્રમુખ માયાબા જાડેજા. ઘણી બધી જ અમને અગવડતા હોય છે, પણ એને કેવી રીતે સુરૂપતાથી ગોઠવવું, સગવડતાથી ગોઠવવું અને કોઈ પણ કાર્ય બધા બહેનોને સાંકળીને કરવું, એટલે માયાબા માસીબા. ખોટું આમાં એક શબ્દ નથી. જે મારી લાગણી છે એ જ હું અહીંયા વ્યક્ત કરું છું. સાથે અહીંયા પધારેલ દરેક રુદ્રશક્તિ મહિલા મંડળના બહેનો, ખાલી અમારે મેસેજમાં જ કામ થાય, કોઈને ફોનમાં થતા નથી, કારણ કે અત્યારે સમય નથી દરેક પર ફોન કરવાનો. તો એ લોકો સમજે છે. તો આ પણ એક નવા સમયની નવી વિચારસરણી સાથે ભાવના. એવું જરૂરી નથી, અમુક અંગત કાર્ય હોય તો અલગ વાત છે, પણ જ્યારે સામાજિક કાર્ય હોય ત્યારે માત્ર વોટ્સએપ પર વર્કઆઉટ થાય એ પણ આ સમયમાં બહુ મોટું જરૂરી સાધન છે. સાથે મારા સાથી ઉમેદવાર લડાયક મૂડમાં ફૂલ, એમાં કાંઈ ઘટે નહીં, તાળીઓ તો હોવી જ જોઈએ. નયનાબા જાડેજા જે હોય એની લડાયક જે સ્થિતિ છે ને એને વર્ણવવું બહુ અશક્ય છે મારા માટે. અમે બે એકદમ વિરોધી જ હાલતા હોઈએ છીએ, પણ તોય જ બહુ ખાસા એવા બહુ સારા એવા મિત્રતા ધરાવીએ છીએ. કંઈ નહીં, સાચું ખોટું? બહુ સરળ ભાષા વાપરીશ. બહુ એવું માઇક હાથમાં લીધું છે, પણ બહુ જ ભારે ભરખમ શબ્દોથી નહીં. હું જેમ તમે મારા ઘરના છો એટલે બહુ સરળ ભાષામાં જ વાત કરીશ. સાથે કાયમ માટે સહયોગ આપતા મને દરેકે દરેક અલગ અલગ સોસાયટીમાંથી, વિષ્ણુ વિહારમાંથી, રૂડામાંથી, સદગુરુમાંથી, કઈ છે બીજી સોસાયટી અહીંયા આગળ વિષ્ણુ રવિ પાર્ક હશે ને? હા, રવિ પાર્ક પણ. અને વોર્ડ નંબર 10 મારા નસીબમાં જ આવ્યો છે. આવી છું મેરેજ કરીને ત્યારની વોર્ડ નંબર 10માં જ છું. ના, હું રહેવું પણ અહીંયા છું ને, રહેવાનું તો થોડું બદલાવાનું હતું. હા બરાબર, એ વાત બરાબર. પણ તમે જામનગરથી આવ્યા ને? હા એમ, અમે તો અહીંયા જ. એટલે એ વોર્ડ નંબર 10 ખબર નહીં કેમ પીછો જ નથી મૂકતું, પણ લડવું છે. એનીવે, હવે આપ સૌ જે અહીંયા બિરાજમાન છો, મને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો પ્રેસ મીડિયા દ્વારા કે અહીંયા મુખ્ય મહેમાન કોણ છે. બહુ સહજતાથી અને બહુ સ્વાભાવિક રીતે મેં એમને રિપ્લાય આપ્યો અને એકદમ સાચી રીતે કે અહીંયા આવેલ દરેક વ્યક્તિ મારા માટે મુખ્ય મહેમાન છે. દરેકે દરેક. કોઈને એવા સ્પેશિયલી ફોન, મારી સવારના પોરમાં 7:30 વોઇસ નોટ મળી હશે લગભગ બધાને. બહુ આજથી નહીં, કેટલા વખતથી સામાજિક કાર્યોમાં કાયમ માટે ઘણા લોકોને એવું લાગતું હોય, પણ હું ખરેખર ફિંગર ક્રોસ કરીને કહું છું કે આપણા સમાજમાં સામાજિક કાર્યો માટે ભાઈઓ કરતાં બહેનોનો હાથ વિશાળ છે અને હોવો જ જોઈએ. બીજી મુખ્ય મહત્વની વાત, ભાઈઓ દ્વારા હવે આ સમયમાં આપણને આગળ રાખીને નારી સશક્તિકરણ માટે જે પહેલ કરી છે અને રાજકોટમાં આવું સુંદર મજાનું ક્ષત્રિય મહિલા સંમેલન થયું છે, એના માટે ભાઈઓનો પણ આભાર કે અમને કીધું છે કે હા તમે આગળ વધો.
અને આટલું સુંદર સમર્થન મળતું હોય તો શું હાર ને શું જીત, બીજું ઘટે શું આમાં? હે ભલામણ, આટલા સરસ આશીર્વાદ મળતા હોય. હા, અમે સામાજિક સંસ્થામાં જે વર્કઆઉટ કરતા હોય તો એની અંદર ઘણા બધી સંસ્થાઓ ભેગી રાખતા હોય છે, પણ એમાં પાયામાં સ્ત્રીને કેવી રીતે આગળ લઈ જવીને સપોર્ટ કરવો, આ અમારો મુખ્ય ઉદ્દેશ છે. ઘણું બધું આપણે પ્રાર્થના બોલ્યા, માર્ગ કઠિન હે, બહુ કઠિન છે, પણ એને સરળ બનાવવો આપણા હાથમાં છે. એક વખત આગળ હડલ આવે, બીજું આવે, ત્રીજું આવે, ક્ષત્રાણી તરીકે એને ઓળંગીને આગળ વધીને પછી એને જ્યાં પાછળવાળાને પસ્તાવો થાય ત્યારે આપણું જીવન સાર્થક. આપણા લોહીમાં એટલી ખુમારી તો હોવી જ જોઈએ ને, કે નહીં? તો પહેલાં એક થોડું ગળવું પડે, પછી જેમ જેમ આગળ વધશું ને ઓટોમેટિક પાછળવાળું ઢીલું પડશે જ, એને પૂરેપૂરો મનથી પસ્તાવો થશે જ. આ વસ્તુને અનુભવ કરેલું છે, અને આ અનુભવના લીધે આપણી જે મર્યાદા ને માન છે ને એની જે નોંધ લે છે ને એ અતુલ્ય છે, એની કોઈ તુલના થાય એમ જ નથી. અને આ સંમેલનથી આપણે એક મૂલ્યતાને વધારે વળગીશું કે ક્યાં આગળ મૂલ્ય જળવાવું જોઈએ, કેવી રીતે જળવાવું જોઈએ અને ક્યાં મર્યાદા હોવી જોઈએ. બધાને સાથે રાખીને આગળ વધવાની ભાવના એ જ આપણો મોટામાં મોટો રોલ છે. અને જો આ નહીં કરીએ તો શરૂઆત પતનની તમારાથી થશે, એટલે કે જેને આંગળી ચીંધી હોય એ પહેલાં એનાથી થશે. આ વસ્તુને કોઈ પણ પીઢ વ્યક્તિને સમજમાં આવતી હોય છતાં પણ અડચણ ઘણી બધી થાય છે. તો આ વસ્તુ આપણે આ સશક્તિકરણ દ્વારા દૂર કરવાની છે. અને બીજું કે આ બધા આટલી બહોળી સંખ્યામાં પધાર્યા છો તો મને આટલા સરસ આશીર્વાદ ને શુભેચ્છાઓ મળ્યા છે, તો એને કેવી રીતે પરિવર્તનમાં લઈ જવા એ તમારા બધાના હાથમાં છે. બહુ ગંભીરતાથી અને બહુ સમજપૂર્વકના હું વાક્ય બોલું છું, જો તમે સમજતા હોય તો. આપણે પૂરેપૂરા દરેક જગ્યા પર સશક્તિકરણનો લાભ કેવી રીતે લેવો અને કેવી રીતે અપાવો, જો આપણે નહીં કરીએ તો આ વસ્તુનું પરિણામ આપણા માઇનસ પોઈન્ટમાં જશે. આટલો સુંદર સહયોગ મળે છે. લોકો અત્યાર સુધી મને ખબર નથી કેટલા ફોન મારાથી નહીં રિસીવ થયા હોય, કઈ જગ્યા પર મારાથી કોઈને રિપ્લાય નહીં અપાયો હોય, કઈ જગ્યાએ રિપ્લાય નહીં અપાયો હોય. તો આ બધી વસ્તુ ઘણી વખત દુઃખ પહોંચાડે, પણ અમુક સમય એવો થઈ જાય કે મારાથી એવું થતું ના હોય તો સામેવાળી વ્યક્તિને પણ ક્યારેક એવું ન થતું હોય, તો એને સમજવાની ભાવના આપણે વિકસાવવી જોઈએ. અને બહુ સામાજિક વ્યક્તિ હોવા છતાં પણ હમણાંથી મારે થોડું ઓનલાઈન પર વર્ક કરવું પડે, જે મને નથી ગમતું પણ કરવું પડે છે. પણ એમાં જે પ્રતિસાદ મળ્યો છે તો એ પ્રતિસાદ આપનાર દરેક વ્યક્તિને મારે કહેવું છે, દરેકને, કે મારા ભાઈ કે મારી બેન કે મારા વડીલો, સક્રિયતાપણે જાગો. સક્રિયતાપણે, ખાલી બોલવાથી કંઈ નહીં થાય, સિમ્પલ રિપ્લાયથી કાંઈ નહીં થાય, સક્રિયતાથી જાગો. હવે વધારે ભારણ નહીં આપું, થોડોક મારો પરિચય આટલા વર્ષોમાં દરેક સામાજિક સંગઠનમાં, આપણા સમાજનું હોય, બીજું હોય કે કોઈ પણ કલ્ચરલ પ્રોગ્રામ્સ હોય, હંમેશા માટે હું પાછળની જગ્યા પર બેસવાનું પસંદ કરું છું. કદાચ મારા બા માસીબાને ખબર હશે, મને સ્ટેજ વગેરે બધી વસ્તુ નથી ગમતી. અમે ગ્રાઉન્ડ લેવલના ગ્રાસરૂટ પર કામ કરવાવાળા માણસો છે. ઘણી બધી જગ્યાએ કદાચ થોડા વખત પહેલાં તમે ક્યાંક અનુભવ્યું પણ હશે, પણ આજે સમય છે કે હું મારી ઓળખાણ પ્રોપર આપું. નાનકડી એવી વાત કરીને હું વિરમીશ. એક તો પહેલો હું જાડેજા એટલે કે સાપર રાજશ્રી મુનિની શિષ્ય છું. રાજશ્રી મુનિ ગુરુજી મારા દાદા બાપુ થાય, હું એ જ ઘરની દીકરી છું.
અને પપ્પા જીએસએફસીમાં હતા, મારા પિતાજી. બહુ જ નાની હતી, 2.5 વર્ષની, અને સ્વર્ગસ્થ થયા. અને પછી મારી બેનનો જન્મ થયો. બધું બોર્ન બોટઅપ બધું જ બરોડા થયું. એમએસમાં ભણી, સાયન્સની સ્ટુડન્ટ છું, માસ્ટરી કરી છે. પછી ભેગું ભેગું યોગ ચાલુ હતો મારો 10મા ધોરણથી. એટલે ઇન્ટરનેશનલ યોગાની મારી પાસે, એટલે યોગ એવું કરેલું છે, અને ત્યાં ભાવનગર સામરદાસમાં પણ કરેલું છે. અને લકુલિશ યોગ વિદ્યાલય મારું પોતાનું ઘર છે એમ હું માનું છું. અને એમાં સષ્ટમ સુધીની, જૂની સષ્ટમ સુધીની શિબિરો મેં કરેલી છે. ત્યારે મેં લગભગ બિફોર મેરેજ ઓછામાં ઓછી 1000ની આસપાસ શિબિરો લીધેલી છે નિઃશુલ્ક. 1000ની આસપાસની નિઃશુલ્ક. હું આખા ઇન્ડિયામાં ઠેક ઠેકાણે મૈયાજી અને દેવ હતા ત્યારે હું શિબિરો લેવા જાતી. અને ત્યારે મેં ગ્રંથોનું વાંચન પુષ્કળ કરેલું છે. ગીતાજીના 4-5 અધ્યાય પણ મોઢે હતા, અને ગ્રંથોનું વાંચન વિશાળ હતું. થરો એટલે થિયરીમાં માતાજીની દયાથી કોઈ પહોંચી નહોતું શકતું, પણ એ તો સમયની વાત છે. અને 80% પાસિંગ લેવલ હતું લકુલિશ યોગ વિદ્યાલયમાં, અને 800 આસનો, સટકર્મણ ક્રિયા. એના પછી નેચરોપેથી પણ ભેગું પેરેલલ કર્યું. અને હું આસિસ્ટન્ટ ડૉક્ટર તરીકે નેચરોપેથીમાં મેં સેવા આપી છે બરોડા. પછી એ સમય દરમિયાન પછી હું આ ઇન્ટ્રોડક્શન એટલે આપું છું, તમને થોડો ટ્રસ્ટ ડેવલપ થાય કે કેવા વ્યક્તિઓ આપણી પાસે કેટલી શક્તિઓ પડેલી છે, પણ આપણે કાયમ સુસુપ્ત અવસ્થામાં રાખતા હોય છે. દરેક દીકરી બહેનો પાસે આ બધી શક્તિઓ હોય છે. એના પછી મારું એસએજી સ્ટાર્ટ થયું હતું, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત. રાજ્ય સરકારમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત શરૂ થયું હતું. એ વખતે બીજા રાઉન્ડમાં ઇન્ટરવ્યૂઝ ગોઠવાયા. ઘણા બધા ઇન્ટરવ્યૂઝ ગોઠવાયા, ઘણા બધા આખા ગુજરાતમાં, ગાંધીનગરમાં ઇન્ટરવ્યૂ આપવા આવ્યા. એમાં મારું સૌથી પહેલું સિલેક્શન થયું ઇન્ટરવ્યૂમાં. 5 જણની પેનલ બેઠી હતી, એક સવાલ ઉપર સવાલ ફર્સ્ટ. અને મારું પોસ્ટિંગ થયું નવસારી. હું બરોડાથી નવસારી વલસાડ અપડાઉન કરતી બાય ટ્રેન સવારે. કઈ જરૂરિયાત નહોતી, પણ રમુબા સાહેબ આપણે ઓળખતા હોય તો સાપરના, એ આમ મારું માથું મોટું એટલે એ મારા ભાઈ થાય, પણ એ અપડાઉન કરતી સવારથી સાંજ. 250 કિલોમીટર જતી ને 250 કિલોમીટર પાછી આવતી એક દિવસમાં સયાજીનગરી ટ્રેનમાં. જરૂર નહોતી, પણ સાહેબે કીધું કે મમ્મીને કે ફોન કરીને કે ભલે દીકરી બા જાતા જવા દો. અને મને પછી તો ઘણું બધું એમાં પ્રમોશન વગેરે ઘણું બધું થયું. અને બાય ડિફોલ્ટ ક્લિનિક ખોલવાનું હતું મારું. અને પછી કુકડ જવાનું થયું. કુકડ પણ રહ્યા, જોયું નહોતું ગામડું કેવું હોય, જોયું, કર્યું, રાજકોટમાં આવ્યા. પોસ્ટિંગ મારું રાજકોટમાં મારા સરે મને કરાવી આપ્યું, પણ મીનવાઇલ એ સમય એવો હતો કે મારે ફેમિલીને પ્રાયોરિટી આપવી પડે એમ હતી. મને ઘરમાંથી બહુ જ છૂટ છે, એટલે કે મને ઘર સંભાળીને પછી જે કરવું હોય ક્યારે બંધન રહેવું નથી. એના માટે હું જેટલો સહયોગ મને મળ્યો છે અનબિલિવેબલ, એનો માતાજીના આશીર્વાદ માનું કે ગુરુજીના આશીર્વાદ જે હોય, અને એ થયું. અને હું પછી તાત્કાલિકમાં જ મેરેજ પછી શિફ્ટ થયા વોર્ડ નંબર 10માં. તે ત્યારથી ચાલતું આવે છે વોર્ડ નંબર 10. ખબર નહીં, મજા આવે છે, પણ બધાને બતાવી દેવું છે કે ના, સરસ લડીએ છીએ, અને સાચું સંકલ્પ બંધ, સાચી નિર્ણય શક્તિ સાથે નીતિબદ્ધ લડવું છે. પછી વોર્ડ નંબર 10 એ થયું. પછી કંપનીનું કર્યું, સેટઅપ, બિઝનેસ કર્યા, પછી બીજો બિઝનેસ કર્યો, બાળકો બધું રેડી થઈ, અને પછી આગળ વધ્યા અને સામાજિક જીવનમાં જોડાયા. ત્યારથી મારા બા માસીબા જોડે સંકલનમાં આવી. પછી ધીમે ધીમે તૃપ્તિબા જોડે સંકલનમાં આવી. એક પછી એક ચાલતું ગયું. એના બા ઘણા બધા લોકો મળતા ગયા, સમાજના, ઇતર સમાજના ભાઈઓ, વાત એ બધું. પણ કહેવાનો ભાવાર્થ કે સ્ત્રીમાં સશક્તિકરણ સાથે કેટલા બધા લોકોને સાંકળી શકે, અને બધા જ બધું કરી શકે એમ છે. કોઈ વ્યક્તિ ન કરી શકે એમ નથી. પરંતુ હવે અત્યારે તમારા આ આશીર્વાદને કઈ જગ્યાએ લઈ જવા કોઈ પણ રીતે, અને કેવી રીતે આ બધી વસ્તુની મૂલ્યતા સાથે જાળવણી કરી રાખવી, એ એટલી જ મહત્વની છે. થોડુંક વધારે મારા પરિચયમાં બોલાઈ ગયું, પણ પહેલી વાર બોલીશ. બાકી મેં કોઈ દિવસ કોઈને મારો પરિચય આપ્યો જ નથી કે શું છું.
એનીવે હવે હું અત્યારે વિરમું છું અને મારા સાથી ઉમેદવાર વીરમું છું કેમ તમે ઊભા છો તમે શું આગળ કરશો એટલે હું નગર સેવકની યાત્રામાં તમારું બેન એવું નથી, બેન આજે થોડુંક પોતાની મર્યાદા સીમિત રાખે છે કે હા, એવું નથી કે exactly. આપણે ક્ષત્રિય સંમેલન છે, પણ આપણું ઘર છે બેન, આપણો પરિવાર છે. જેમ અમે લોકોએ તમને જાણ્યું શું તમારું પાસ્ટ હતું, અમે લોકો જાણવા ઈચ્છીએ છીએ કે ભવિષ્યમાં તમે શું કરી શકો છો. તો પ્લીઝ આપ એના માટે બે જો શબ્દો કહો. અત્યારે ટેગલાઈન રાખી છે ક્ષત્રિય સંમેલન, મહિલા સંમેલન, પણ છતાં પણ બહુ સુંદર એવું બહોળો પ્રતિસાદ મળ્યો છે અને હવે હું નગર સેવકની યાત્રામાં જઈ રહી છું. નગર સેવક કેવો હોવો જોઈએ, નગર સેવકની આ યાત્રામાં કેટલી સફળતા મળશે, શું થશે એ આઈડિયા નથી, પણ હા મહેનત ચોક્કસપણે રહેશે. અને નગર સેવકની યાત્રામાં જોડાવ કે ના જાઓ, મારી આસપાસની સોસાયટીમાં ક્યારેય કોઈને કામ સૌથી પહેલો મને જ ફોન આવે છે, કદાચ મારા ઘરનાને બી નહીં આવતો હોય, અને હું જ કરું છું આરએમસીમાં, કેમ ઓનલાઈન કરવું, ક્યાંથી કોઈ એન્જિનિયરને બોલાવવા, ક્યાં તકલીફ પડી છે, કઈ જગ્યાએ છેડા ભેગા કરવાના થાય છે, કૂતરાને કેમ હટાવવાના છે, આ બધી વસ્તુ તો અમે કાયમ કરતા જ, ના થવું તોય કરું જ છું. હા, પણ હવે થોડો વિસ્તાર વધશે. મારી જે ફરતી જે 5-10 સોસાયટીઓ છે એની જગ્યાએ આખો વોર્ડ નંબર 10 લેવાશે. તો વોર્ડ નંબર જો 10 લેવાશે, બહુ સાચું કહું, આદર્શ વોર્ડ કરવાની તાકાત છે મારામાં. થાય તો થઈ શકે એમ છે. કેવી રીતે ઈ ટેકનોલોજીમાં જવું ને કેમ કરવું, હા ખાલી એક ઘરેથી હા હોવી જોઈએ, તારે કરવાનું છે એટલી પરમિશન મળે એટલે ધબધબાવો એમ છું. હા એ તો છે જ, મને ખબર જ છે, પણ બહુ સારું એવું થઈ શકે એમ છે. ઘણી બધી જગ્યાએ આઈડિયા છે જ કે ક્યાં આગળ કેવી રીતે વર્કઆઉટ કરવું. ટોટલી ડ્રેનેજ છે તો ક્યાં આગળ ઘટે છે, કેટલા અડધાના પાઇપની જગ્યાએ આખો પાઇપ કેમ કરવો છે, ક્યાં આગળ ખબર છે કે અહીંયા નગરપાલિકાની શાળાઓ છે તો કદાચ કોઈ આપણને કે ના કે નગરપાલિકાની 5 ફેકલ્ટી ઇંગ્લિશ મીડિયમની રાખવાની, મારી પાસે બહેનો છે જ, હું રાખી દઈશ ઈ ટેકનોલોજી રાખીને. આરામથી નગરપાલિકામાં ઇંગ્લિશ સ્કૂલ ચાલુ થઈ શકે એમ છે. નો ડાઉટ મેનિફેસ્ટોમાં તો ઘણી બધી વસ્તુઓ આપી છે, પણ કદાચ એને થોડોક સમય લાગે, મહિનો દિવસ, તો આપણે તો ફોન કરીએ તો 5 બહેનોને રોજગારી મળતી હોય તો આરામથી આવી શકે એમ છે. આરોગ્યમાં કરવું હોય તો આરોગ્યમાં બી બહુ સરસ થઈ શકે એમ છે. હા, પણ આ જે ઝીણો જે મિસયુઝ થાય છે એ નહીં થાય, બિલકુલ નહીં થાય. ટીમ વર્કથી કામ કરવાની તાકાત છે અને કરવું ઝડપે સલાહ છે, એમાં કાંઈ ઘટે નહીં, પણ મર્યાદા પહેલા એ વસ્તુ ભૂલાય નહીં. અને તમારા બધાની શુભેચ્છા જોશે, અને હું નહીં, મારા જેવી 25 આવે તો તમારે બધાએ એને સહકાર આપવો રહ્યો. તમારામાંથી પણ કોઈ કેમ ના હોય, અને આટલું સરસ આપણને મળતું હોય શૌર્ય, સંસ્કાર અને સશક્તિકરણ, તો આપણે નહીં લડાઈએ તો કોણ થશે. હા, થોડીક વાર દુઃખ થાય, કહી જ દઉં હવે, થોડીક વાર એવું દુઃખ થાય, બહુ આછું આવી જાય, છેલ્લું જ વાત તૃપ્તિબા કહી દઉં તમને, આ હારું બધું આપણું જ છે, પણ તોય ક્યાંક છેડા અડાવે કે અહીંયા આ નહીં થાય, પણ તમે ગમે એમ છેડા અડાવશો, તમારું પાણી છે તો અમારું પાણી મોડું છે, થઈ જ જવાનું છે ભાઈ. સાચું ખોટું સીએમ થયું થોડાક વખત કે અહીંયા છેડા નહીં થાય, અરે પણ તમે નહીં છેડા થાય તો અમારથી છેડા થઈ જશે, નહીં થાય તો એવું આપણા પણ રાખો, ખેલદિલી રાખો પૂરેપૂરી. જેટલી ખેલદિલી રાખશો, કપટ આપણા લોહીમાં હોય તો એ આગળ વધે. કપટ વૃત્તિ કયા દિવસે ચાલશે? જેટલું ખેલદિલી રાખશો, એવું હું નાની છું, મારે બોલવાનું ન હોય, પણ ખેલદિલી વગરનું બધું નકામું, એ તમને ઓટોમેટિક પછાડશે. તો ખેલદિલી સાથે, સત્ય સાથે ને સંકલ્પબદ્ધ લડો. બસ અહીંયા આગળ તમે બધા આવ્યા ને મને સાંભળી અને આશીર્વાદ આપ્યા, એનાથી રૂડું શું હોઈ શકે? ભલે વધારે કંઈ બોલાઈ ગયું હોય મારાથી તો એ મારી ત્રુટિ હશે, એના એવું સમજીને ક્ષમ્ય ગણજો. ભારે ભરખમ શબ્દોથી અવોઇડ રહી છું, પણ તમને લોકોને કંઈ સૂચન ક્યારે બી લાગે તો બધું પતે એટલે મને ચોક્કસથી જણાવજો. અને મારા વડીલ ભાઈઓ જેટલા બેઠા છે અને મને આ મોકો મળ્યો અને હું થોડાક વધારે શબ્દોમાં ફેરફાર થયો હોય તો માફી સાથે વિરમું છું. જય હિન્દ.